નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। સોમવારે બોડકદેવ વિસ્તારમાં જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે 60 વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને પસાર થતા હતા ત્યારે બોલેરો કાર ચાલકે ટક્કર મારી તેમનું મોત નિપજાવ્યું હતું। જો કે આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી બોલેરો ચાલકની ધરપકડ કરી હતી। કાર ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી 8 વર્ષનો હતો ત્યારે તેના પિતાની પણ આ રીતે જ જીપથી ટક્કર મારીને હત્યા કરી હતી, જેથી બદલો લેવા એ જ રીતે અકસ્માત સર્જી નખતસિંહને મોતને ઘાટ ઉતાર્યા હતા। અમદાવાદ શહેર વિસ્તારમાંથી ડુપ્લિકેટ પોલીસ બની બળજબરીથી પૈસા કઢાવી લેતા ગુનેગારોને કુલ ₹1 લાખના મુદ્દામાલ સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। પકડાયેલ આરોપીઓને સોલા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા ઓગણજ નજીક રિંગ રોડ પર એક યુવકને રોકીને 36,000ની લૂંટ કરી હતી। ત્યારબાદ વધુ નાણાં લેવા માટે તેને સાયન્સ સિટી રોડ પર આવેલા એક એટીએમ પર લઈ ગયા હતા, પરંતુ ત્યાં નાણાં ન મળતા પેટ્રોલ પંપ પરથી ગૂગલ પે દ્વારા બીજા 50,000 લેવાનો પ્રયાસ કર્યો હતો। આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં 3 ઓક્ટોબરને ગુરુવારના રોજ કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણા કરી નવરાત્રિનો શુભારંભ કર્યો હતો। પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રા પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલે સૌ કોઈને નવરાત્રિના શુભ દિવસોની શુભકામના પાઠવી હતી। ગુજરાત જેને ગ્લોબલ ઓળખ અપાવી છે તેવા ગરબાના ઉત્સવને ધામધૂમથી ઉજવવા માટે દર વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે। આ વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી 3 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલ 2024નો શુભારંભ કરાયો હતો। મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। મહાનગરપાલિકાના નામથી અને કામથી ગરમ ફાયર વિભાગનું હેડ બનવા કોઈ તૈયાર નથી। અત્યાર સુધી સીએફઓનો ચાર્જ સંભાળનાર લોકો અન્ય સ્થળે અટવાઈ ગયા છે, ત્યારે ના છૂટકે મ્યુનિસિપલ કમિશનરે ક્લાસ 3 અધિકારી અને સ્ટેશન ઓફિસર અમિત દવેને સીએફઓ તરીકે ચાર્જ આપ્યો હતો, પરંતુ તેઓએ કૌટુંબિક કારણોસર ચાર્જ લેવાની ના પાડી 1 સપ્તાહ પહેલા પત્ર પાઠવ્યો હતો અને આજે તમામ પદ ઉપરથી રાજીનામું આપી દેતા ફાયર વિભાગ ફરી વખત નંધણ્યાતી સ્થિતિમાં મુકાઈ ગયું છે। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આવો ગુજરાતને બનાવીએ સ્વચ્છતા નંબર 1। ગાંધીનગર લોકસભામાં તો 5 વર્ષની અંદર ₹37,000 કરોડના વિકાસ કામો હાથ ધરાયા છે। ગાંધીનગર લોકસભા ક્ષેત્રની સરકારી પ્રાથમિક શાળાઓને સ્માર્ટ આદર્શ શાળા બનાવવાનું કામ હાથ ધરાયું છે। જેમણે ગુજરાતની નવરાત્રિ નથી જોઈ તેમણે ગુજરાતને ઓળખ્યું જ નથી। વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત છે। તસ્કરો દિવસ હોય કે રાત ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે। આવા માહોલ વચ્ચે ચડ્ડી બનિયાનધારી ટોળકી જીવલેણ હુમલા કરતી હોવાની અફવાએ શહેરમાં ભારે જોર પકડ્યું હતું। આ બાબતે સોશિયલ મીડિયામાં ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓના જૂનો ફોટો તથા વિડીયો વાયરલ પણ થયા હતા, જેને કારણે લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો। વડોદરા પોલીસે આ બાબતે સ્પષ્ટતા કરી છે કે આવી અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં। વાયરલ થયેલા ફોટો, વિડીયો ઘણા જૂના અને અન્ય શહેર જિલ્લાના હોવાનું જણાવાયું છે।
વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન ઉપર વડોદરા તરફ જતી એક્સપ્રેસ ટ્રેનમાં ચાલુ ટ્રેનમાં યુવક ચઢવા ગયો હતો, જે દરમિયાન અંકલેશ્વરના રેલવે યાત્રીઓને પોતાનું બેલેન્સ ગુમાવતા પ્લેટફોર્મ ઉપર પટકાયો હતો, જે બાદ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડવાની તૈયારી હતી। જે દરમિયાન વાપી રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓની સુરક્ષા માટે ફરજ બજાવતા જીઆરપી જવાનનું ધ્યાન જતા તાત્કાલિક અંકલેશ્વરના યુવકનો હાથ પકડી ખેંચી લેતા યુવકનો જીવ બચ્યો હતો। ગભરાઈ ગયેલા યુવકને સાંત્વના આપી એક તરફ બેસાડી પૂછપરછ કરતા અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું। આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જાતિનું પ્રમાણપત્ર મેળવવા ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરાયો હતો। કતાર ગામના વાલીએ જાતિનું પ્રમાણપત્ર મેળવવા ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો। બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરનાર પિતા પુત્રીની અઠવા પોલીસે ધરપકડ કરી છે। સ્કૂલ છોડ્યાનો બનાવટી દાખલો રજૂ કરતા ભાંડો ફૂટ્યો હતો। યુવતીએ બોગસ સર્ટિફિકેટને આધારે સરકારી નોકરી પણ પાસ કરી લીધી હતી। કલ્પસર વિભાગ ગાંધીનગરની કચેરીમાં મદદનીશ ઇજનેર વર્ગ 2 ને સીધી ભરતીની પરીક્ષામાં બક્ષી પંચના બોગસ પુરાવાને આધારે સર્ટી મેળવી પરીક્ષા પાસ કરી હતી। સુરત મહાનગરપાલિકામાં કામ કરતા શ્રેણી 1, 2 અને 3ના ક્લાર્ક વર્ગ દ્વારા કોર્પોરેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્લાર્ક જોડાયા હતા। સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોવાને કારણે નિયમ અનુસાર તેમને પ્રમોશન આપવાનું હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવતી નથી। હજારો ક્લાર્કો સાથે અન્યાય કરવામાં આવ્યો છે। પ્રમોશનની સાથે સાથે બીજા અનેક એવા પગાર સહિતના મુદ્દાઓ છે કે જેને લઈને હજી અમારી માંગણી પૂર્ણ કરવામાં આવી નથી। આ પ્રકારની વાત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા કરવામાં આવી છે। નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે ઘણા દિવસો પહેલાથી જ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 3 તારીખે કોર્પોરેશન ખાતે ધરણા કરવામાં આવશે। એટલું જ નહીં, પરંતુ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે। હજારોની સંખ્યામાં ક્લાર્કો દ્વારા અડધી સીએલ લેવામાં આવી હતી અને કામથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। સફળતાપૂર્વક તમામ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સુરત કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એકત્રિત થઈને પોતાનો વિરોધ કોર્પોરેશનમાં ગરબા રમીને દાખલ કરવામાં આવ્યો છે। 9 દિવસ સુધીની મોહલત આપવામાં આવી છે। 9 દિવસમાં જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દશેરાના દિવસે જે પ્રકારે રાવણ દહન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે અધિકારીઓના પુતળાનું દહન પણ કરીશું, તેમજ અન્ય અનેક કાર્યક્રમો આપીશું તેવું જણાવ્યું હતું। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।